હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘર પર જ બહાર જેવી એકદમ ટેસ્ટી અને એકદમ ઓછા ખર્ચમાં બની જતી કુલ્ફી બનાવીશું. તો એની માટે 500 ml દૂધ લેવાનું છે. આપણે 500 ml દૂધને ગરમ કરવા રાખી દઈશું. ગરમ થઈ જાય એટલે થોડું ઠંડુ દૂધ લઈ એની અંદર કસ્ટર્ડ પાવડર, 2 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી કોર્નફ્લોર એડ કરી અને એને મિક્સ કરી લેવાનું છે. ઠંડા દૂધની અંદર મિક્સ કરીએ તો ગાંઠા નહીં પડે અને આની અંદર એડ કરી દેવાનું છે. આપણે આની અંદર એડ કરીને થોડીવાર ઉકળવા દેવાનું છે. થોડું ઉકળીને ઘટ થવા આવે એટલે આપણે 100 ગ્રામ જેવી એની અંદર ખાંડ એડ કરી દઈશું અને ખાંડ મેલ્ટ થાય એટલે એક ઉભરો આવે ત્યાં સુધી એને આપણે ઉકાળીશું. પછી ઠંડુ કરી અને મિક્સર જારની અંદર લઈ અને આ રીતના એને કાજુ બદામ નાખીને ક્રશ કરી લઈશું. આ કુલ્ફી તમે એને ડબ્બામાં લઈ અને એને 8 કલાક ફ્રીઝમાં રાખી દઈશું. આ રીતના ઠંડી થઈ જાય પછી આપણે એને કટ કરીશું. આ રીતના આ કુલ્ફી તમે મહેમાન આવે તો ઘરમાં બનાવી, કીટી પાર્ટી હોય કે કોઈ ફ્રેન્ડ આવવાના હોય તો સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગશે અને બાળકોને ખૂબ જ ભાવશે. આ રીતના સળીકડી લગાવીને કાઢી અને કટ કરી લેશું તો તૈયાર છે આપણી કુલ્ફી.